તો મિત્રો અમે પહોંચ્યા ત્રોલથી આગળ. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો બ્લોગની શરૂઆત થાય છે રાતે 1:20 છે. જોઈ લો ટાઈમ 1:20 છે. બ્લોગની શરૂઆત થાય ને અમે જઈ રહ્યા છે દ્વારકા. ચલુબાના ફેમિલી સાથે પહોંચ્યા છે. જો ત્રોલથી આગળ ટોલ નાકું આવે ત્યાં આગળ આના ફૂલો અવાજ આજે આવી જુઓ કે ખુઈ જાત ભૂલા ઠંડી આવતી હતી. અને જો મિત્રો કોફી બનાવવા માટેની તૈયારી કરી દીધી. આપણો રણુજાવાળો સામાન આટલો પણ લઈને આવી ગયા છે. લગભગ 8 વાગે કે 9 વાગે પાટણથી નીકળ્યા હતા. અને હજી આટલા દ્વારકા 175 કિલોમીટર જેટલું બાકી છે. પાછળ અમારા કરણસિંહ અને અજુભાઈ 2 જણા બીજી ગાડી લઈને આવે છે. દિલીપને બધા સ્કોર્પિયો લઈને જ્યાં છે જુનાગઢ. બધા કાંટા આવે ને તો કાલ સવારે દ્વારકા ભેગા થાવું. મિત્રો અત્યારે તો કોફીને બનાવી દઈએ, પી લઈએ, પછી મળીએ આગળ. તો મિત્રો જો આ પવન ચક્કીનું એક જ પખ્યું કેટલું લાંબુ હ 200 થી 250 ફૂટ જેટલું લાંબુ છે. પણ ટન તો આગળ જ ને શોર્ટમાં બહુ લાંબુ જોવે. હજી પૂંછડું આવ્યું નહીં કેટલે ગયું આવ્યું. તો મિત્રો 4:23 છે અને અમે દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકામાં મિત્રો હાઉસફુલ ના પાટીએ ટ્રાફિક છે. જો બતાવું હું તમને. હાઉસફુલ એટલે જોરદાર હાઉસફુલ. હાઈવે ઉપર ને ગલીઓમાં ખોચામાં બધા ગાડીઓ પડી. આ બાજુથી લઈ ઠેર આટલા સુધી જોઈ લો. હાઉસફુલ ના પાટીએ ટ્રાફિક છે મિત્રો. ભયાનક ભયાનક ટ્રાફિક છે. મળીએ મિત્રો દર્શન કરવા જઈએ ત્યાં પછી. તો મિત્રો જો અત્યારમાં દ્વારકામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. જોઈ લો ચક્કા જામ થઈ ગયું. તો મિત્રો જો દ્વારકાધીશના મંદિરે જવા માટેની લાઈન કેટલા પડી જોઈ લો. तगला बंद लाइन है. तो मित्रों जो धजा चढ़ी थी धजा चढ़े मित्र है. जय દ્વારકાધીશ. તો મિત્રો સુદામા સેતુ આવી ગયા. જોઈ લો ફોટાને પાડવા. ફોટાને પાડી દઈએ મળીએ. તો મિત્રો જો ધજા બદલાઈ રહી છે. જો આ ધજા ઉતરે છે. એક ધજા ઉતરે है ધજા खोले है हम धजा खोल दे. आ दब्बर काठू पड़ा नहीं ले. आ दब्बर ना काठू पड़ा ताणा એટલે ચડવું ધજા બદલવી. આ તો દ્વારકાધીશ હાથ પર. તો મિત્રો આ છે હર્ષિદ વન અને જો
ગાડીઓ અમે નેચા મૂચે છે. મિત્રો અમે આ છે કોયલા ડુંગર, આ બાજુ કરણભાઈ. હા પણ એવું છે હો હા હેડકી ને ના સડકી. તો મિત્રો પહેલી વખત આ ઉપર દર્શન કરવા જ કોયલા ડુંગર. મિત્રો કેટલી વખત આવ્યા પણ નેચરના મંદિરે દર્શન કરીને જતા રહ્યા હતા. અને આ તો ઠેડ ઉપર મંદિરે જવાનું નજારો બતાવીએ. ચલુભાને આગળ જોઈએ છે. ઉતરતે કાઠું પડે હો, હા ઉતરતે કાઠું પડે. દરિયો દરિયો આકાશ પાતાળ એક થાય ને, બધું એક જેવું લાગે ને. અમુક અમુક ઉર્જા ફરી જોઈએ. તો મિત્રો જો ચલુભાનો છોકરો રીલ બનાવે છે અને ચલુભા જોડે રહીને રીલ બનાવરાવે. ચલુભા ઘેરાઈ ગયા આખા. પોલાને કેમેરામેન રાખ્યું. તો મળીએ મિત્રો પચાનો નજારો. કેવું જોરદાર લોકેશન લાગે. હા શીતમાનું મંદિર. કરણભાઈ આનો ઇતિહાસ ખબર હશે? શું કહો? આપણે જે જગદુસા શેઠ હતા એમનું વાહન ડૂબતું હતું એ વખત માતાજી મંદિર ઉપરથી તોડીને એમ કે એમના વાહન બચાવી હતી. એટલા વાહનોથી શિગોતર તરીકે હાલ પૂજાય છે. હા નેચે મંદિર છે. સવારે માતાજી વૈકણ હાજરી આલે આરતીમાં અને હોદના ટાઈમે ઉજ્જૈનમાં. બરાબર. આટલું ખબર એટલું કીધું. ના વાત સાચી. આટલું નોલેજ હોવું જરૂરી. તો મિત્રો શિગોતરમાની તો વાત જ જુદી છે. શિગોતર માકો કે હર્ષિદ માકો બંને એક જ. હવે ઉપર જતા આવીએ, દર્શન કરતા આવીએ, પછી મળીએ. તો મિત્રો ફાઇનલી આટલા ફરી રહ્યા. પચિંગ ને બધા આવે છે સોમનાથ. એટલે હવે અમે જાઉં સીધા સોમનાથ. પબ્લિક તો ઢગલા બંધ છે. બોલો કેમેરામેન. આવ્યું. તો મિત્રો આપણે ફરતા ફરતા ઠેઠ જુનાગઢ આવી ગયા છે. પહેલાં કાલ રાતે લગભગ 8-9 વાગે ઘેરથી નીકળ્યા હતા. એટલે સવારમાં સીધા 4-4:30 વાગે પહોંચ્યા હતા દ્વારકા. દ્વારકાથી પછી જ્યાં કોયલા ડુંગરથી પછી આવ્યા આપણે સોમનાથ. અને સોમનાથથી આવી ગયા આપણે જુનાગઢ. 11:30 વાગે રાતના જોઈ લો. અને આપણે હવે આ દોલતરામ બાપુના આશ્રમમાં જુનાગઢમાં. અને આટલા આવ્યા તો અમારા ગામના જોવું મળી જાય. હમણાં કદાચ કણ ખરાબ એવું ઓળખતા હશે. સાચી વાત છે. અમે જાડી આવીને ઊંઘ્યા હતા અને આ લાલભાને આવ્યા તો ખબર પડી લાલભાઈ અમે જે ધર્મશાળામાં રોકડા હતા એ ધર્મશાળામાં જ આવ્યા. ઊંઘવા ઓલે જો ચલુભાને બધા ન્યાચે જાય ને મુવાના જોડે આવતો ખુલ્લામાં તાબામાં. કુદરતી હવા લેવા આવ્યા. ઓને મારા ઘણા ખરાબ બ્લોગમાં જોયો હશે. હું બ્લોકનો ફેમસ કારીગર છું. કારીગર જ હો. કારીગર બ્લોકમાં હોય કેટલી બીજો ભરી અમારા હંગાતી 13 બીજો ભરી એમ ને. તો મિત્રો આપણે રણુજા બીચ ફરવા આવતો હુંજી. આ અમારા ગામના આ ના અરે કોક છે ભૂલી ગયો યાર. સારું યાદ ના આવ્યું. ના ના અરે મિસ્ત્રી હી. અને એના મિસ્ત્રી ના અમારા ગામના મોટા મિસ્ત્રી. અને અમારે પેલા ઊંઝા જો બંડી વરણીએ ખોટો શીખો. તો મિત્રો હવે આટલે નાઇટ રોકાઈ જાઉં. અને સવારે આપણે જુનાગઢ જ્યાં દર્શન કરવાના છે ત્યાં આગળ દર્શન કરવા જઈ અને પછી જવાનું ઘેર. જોશું હજી સવારે દાડો ઉગે ત્યારે ખબર પડે
કે ચો જાઉં ચો ના જવું, કેમ કે કાલનું મિત્રો ડ્રાઈવ ચાલુ છે તે અત્યારે હાલ હવે ડ્રાઈવ કરી અને પછી ઉતર્યા છે ગાડીમાંથી. જેમ કે લગભગ 500 કિલોમીટર પાટણથી તો દ્વારકા 500 હ અને આર્યું 200 થતું હશે ને સિંધુ? હા, 250 કિલોમીટર આવ્યું એટલે 750 કિલોમીટરની મિત્રો મુસાફરી કરી. અમારા માટે જ મિત્રો કોઈ નહીં, જેમ કે અમે તો ટેવાઈ ગયેલા રણુજા જઈને 24 કલાકમાં જઈને પાછા આવતા રણુજા. આ વખત રેકોર્ડ કર્યો સિંધુ. અમે આ વખત કેટલા કલાકમાં પાછા આવ્યા ખબર? 21 કલાકમાં. હા, 21 કલાકમાં રણુજા જઈને પાટણ પાછા રિટર્ન. તો મિત્રો આ વખત એવું અમારું કોમ હતું, એના કારણે ઇમરજન્સીમાં જઈને પાછું આવવું પડ્યું. બાકી ડ્રાઈવ તો સ્વિફ્ટલી જ કરાય, ઉતાવળ ના કરાય, પણ કોઈક દિવસ કોમ હોય તો એ રીતના પણ હેડાય. તો મિત્રો આપણે આ બ્લોગ આટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.